ત્રિકમ સાહેબના બાળપણનો એક અદ્ભુત પ્રસંગ છે. તેમના ખેતરમાં રૂડો બાજરો પાક્યો છે. એનું ટોયામણ કરવા તેમના પિતાજીએ ખેતરે મોકલ્યા છે. અડખે પડખેના ખેતરો વાળા ખેડૂતો પંખીડાને અનાજ ચણવા દેતા નહોતા. એ જોઈને તેમનો પરોપકારી આત્મા દુભાયો. પંખીડા અનાજ ચણી અને પાણી પી શકે એ માટે એમણે એમના ખેતરમાં આકડાના પાન લઈ એના દુકડા બનાવી બાજરાના 8-10 જેટલા છોડવા પર બાંધી કુવામાંથી પાણી સિંચીને એમાં રેડતા જાય અને કહેતા જાય, પંખીડા તમે પ્રેમથી ચણજો, કાંઈ ગીતડા મધુરા ગાજો, વાલીડાની મોટી મહેર મળી, તમે ખંત કરીને ખાજો. પંખીડાને તો મોજ પડી ગઈ. આખું ખેતર ખાલી ખમ કરી નાખ્યું. છતાં ઈ ખાલીખમ ખેતર ના બાજરીના કણહલાને પીલીને એમાંથી બાજરો કાઢ્યો તો ઈ 200 મણ થયો. એ જોઈને એના પિતા બોલી ઉઠ્યા, ત્રિકમ તારા તેજ તણો આજ ભાડ્યો મેં અજવાસ, વર્ણન એનું શું વર્ણવું, તારો પૂર્વ જન્મનો પ્રકાશ.